કોળી સમાજના નવા મસીહા હીરા સોલંકી, પરસોત્તમ સોલંકી અને કુંવરજી બાવળિયાનું સમાધાન થઈ ગયું. ભાજપમાં છે તો પણ સામસામે કે કુંવરજીભાઈ તો એવું જ સમજે છે કોળી સમાજ એટલે સર્વસ્વ હું જોવો જોઈએ એમ. અને ક્યાંક સોલંકી બંધુઓને એવું લાગ્યું કે કુંવરજી બાવળિયા શું હવે ધીમે ધીમે ક્યાંક કોળી સમાજની સાથે અમારી પર પણ ક્યાંક હાવી તો નહીં? હીરાભાઈ પરસોત્તમભાઈ સૌ સાથે મળીને આગળ કામ કરે. માનસિકતા કોની એવી છે, માત્ર કુંવરજીભાઈ જ વિરોધ કરે છે. ફોરિયાળી સંમેલન થયું એમાં એને પેટમાં તેલ રેડાનું, જસદણ કરવાનું હતું ન્યા એને પેટમાં તેલ રેડાનું. માત્ર કુંવરજીભાઈને જ તકલીફ છે, બાકી હીરાભાઈને તકલીફ નથી, ઋત્વિકભાઈને તકલીફ નથી. નમસ્કાર, વિશેષ રજૂઆત ગર્જનાત સાથે હું કિશન કાટલિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું અને હું છું દીક્ષિત ઠકરાર. આજના ગર્જનાતમાં વાત કરવી છે કોળી સમાજના નવા મસીહા કોણ. ભારતીય જનતા પાર્ટી હોય અને એમાં કોળી સમાજનું નામ હોય તો એમાં વર્ષોથી એક જ નામ આવે, પરસોત્તમ સોલંકી અને તેમના ભાઈ હીરા સોલંકી. પણ આ તો રાજકારણ છે, આ તો સમયનું ચક્ર છે અને સમયનું ચક્ર હંમેશા બદલાતું રહે છે. 2017ના પરિણામો આવ્યા. 17ના પરિણામો પછી કોંગ્રેસના એક દિગ્ગજ નેતા અને કોળી નેતા જેનું નામ ઉભરીને આવ્યું, જેનું નામ હતું કુંવરજીભાઈ બાવળિયા. અને સમયની તાકાત જુઓ સાહેબ કે કુંવરજીભાઈ અગાઉ પણ મિનિસ્ટર હતા અને ભૂપેન્દ્રભાઈની સરકારમાં પણ તેઓ મિનિસ્ટર પદ તરીકે આવ્યા. અને ક્યાંક આ ગર્જગ્રાહ એ દિન પ્રતિદિન વધતો ગયો દીક્ષિત. અને ક્યાંક સોલંકી બંધુઓને એવું લાગ્યું કે કુંવરજી બાવળિયા શું હવે ધીમે ધીમે ક્યાંક કોળી સમાજની સાથે અમારી પર પણ ક્યાંક હાવી તો નહીં થઈ જાય. અને એમાં નવનીત બાલદિયાની આખી ઘટના આવી અને એમાં જે રીતે હીરા સોલંકીએ રાજકારણ કર્યું અને કોળી સમાજના આગેવાન બનવાનું નક્કી કર્યું અને આગેવાન બનવામાં ક્યાંક એમને સફળતા પણ મળી. પણ આ તો રાજકારણ છે સાહેબ. ભલે એક પક્ષ હોય કે ભલે એક સમાજ હોય, પણ જો ટાંટિયા ખેંચી ના હોય તો એ રાજકારણ ના હોય. અને હવે કોળી સમાજના મસીહા કોણ દીક્ષિત, એની લડાઈ ક્યાંક એટલે વર્ષોથી કોળી સમાજના પ્રમુખ કિશન નામ એક જ આવતું હતું, કુંવરજીભાઈ બાવળિયા. કોંગ્રેસ હોય કે ભાજપ હોય, યસ, અખિલ ભારતીય કોળી સમાજનું નામ આવે એટલે તમને કુંવરજી બાવળિયા દેખાય. ત્યાં સુધી અલગ અલગ પક્ષ હતા અને કોંગ્રેસમાં હતા છતાં પણ ત્યાં સુધી પક્ષ અલગ. પણ કોળી સમાજના નવા મસીહા કોણ? હીરા સોલંકી, પરસોત્તમ સોલંકી અને કુંવરજી બાવળિયાનું સમાધાન થઈ ગયું. ભાજપમાં છે તો પણ સામસામે કેમ આવા અનેક મુદ્દાઓ છે. અને ચંદ્રવર્ધન પીઠાવાલા સાહેબ હોય કે પછી અજીતભાઈ કોન્ટ્રાક્ટર હોય, આ અનેક લોકોએ આવીને ગાંધીનગરમાં બેઠકોનો દોર પણ થયો અને કુંવરજી બાવળિયા સુધી પણ વાત થઈ અને વાત એવી પણ થઈ કુંવરજી બાવળિયા સમાધાન માટે તૈયાર પણ થયા છે. આપણે આ જ મુદ્દે આજના ગર્જનાતમાં વાત કરવી છે. આપણી સાથે પ્રવીણભાઈ કોળી કે જેઓ કોળી સમાજના આગેવાન છે, સાથે જ મુકેશભાઈ રાજપરા જોડાયા છે. પ્રવીણભાઈ, સૌથી પહેલા તમારી પાસે આવવું છે. એક તો આખે મુદ્દો શું અને વિવાદ શું તો એ સમજવું છે. પહેલા તો રજનાથના દર્શકોને સૌને મારા અભિનંદન. કે મુદ્દો દીક્ષિતભાઈ એમાં એવો હતો કે આ વર્ષો જૂનું, લગભગ 50 થી 52 વર્ષ જૂનું અખિલ ભારતીય સંગઠન છે. એની અંદર આપણે પહેલા પણ આમાં વાત થઈ ગયેલી છે કે એની એક ઇલેક્શન થયું અને સાહેબના કોરોનાના કારણે ટાઈમ પિરિયડ વધાર્યો હતો અને સાહેબ એ વખતે રાજી નહોતા થયા અને એમાંથી કંઈક ઇસ્યુ થયા હતા અને આજની તકે ચાલુ છે. પણ અમે એ દિશામાં આગળ વધી રહ્યા છે કે આ મુદ્દાનો અંત આવી જશે. અમે આમાં કોઈ ટૂંક સમયમાં તો આ બધી જે પ્રક્રિયા છે એ પૂરી થવાની પગાર ઉપર જઈ રહી છે. એના માટે કાલ પણ ગાંધીનગરમાં મળ્યા હતા અને આજ પણ એ લોકોની બેઠક હતી. એટલે અમે સમાધાન વાળો ફોર્મ્યુલો લગભગ ફાઇનલ છે. જી દીકરીભાઈ. પ્રવીણભાઈ, સમાજમાં જ્યાં સુધી કુંવરજીભાઈ અલગ પક્ષમાં હતા ત્યાં સુધી પ્રમુખ તરીકે વાંધો નતો, પણ હવે કેમ આ નોબત આવી એમ?
ના આમાં એવું છે દીક્ષિતભાઈ, બળ ને બુદ્ધિ બંને જોઈએ. કાંઈક બળ હોય કાંઈક બુદ્ધિ હોય, તો સમાજને બંને નેતાની જરૂર હોય છે. બુદ્ધિની પણ જરૂર હોય અને બળની પણ જરૂર હોય, એટલે એમની જગ્યાએ બરાબર છે. હું એમ કહું છું કે ઘણી વાર આપણે મીડિયા, સોશિયલ મીડિયામાં ટિપ્પણી સાંભળવી છે નેતાને લઈને, એ દુઃખજનક છે. હું એમ કહું છું કોળી સમાજના મત લઈ અને અન્ય સમાજના લોકો ધારાસભ્ય પણ બન્યા છે અને મંત્રી પણ બન્યા છે, તો એના બારામાં તો કોઈ ટિપ્પણી થતી જ નથી ને. ખાલી નેતાને આપણે બદનામ કરવાથી છેવટે સમાજનું નુકસાન થવાનું છે. બીજું એથી વિશેષ હું નથી માનતો કઈ થવાનું છે. ખરેખર આવું તો હોય તો અન્ય સમાજના કોળી સમાજની જે બહુમતીથી કોળી ધારે એ જ ધારાસભ્ય થાય એવી સીટોમાં એવી સીટની અંદર ઘણી જગ્યાએ ધારાસભ્ય અન્ય સમાજના બન્યા છે અને હાલમાં મંત્રી પણ છે. તો એને કેમ એમનું નામ લઈને કોઈ વસ્તુ નથી થતી? હરિભરીન કુંવરજીભાઈ, પરસોત્તમભાઈ, એટલે આ યોગ્ય નથી. સાચી દિશામાં આપણે આગળ વધવું પડે. એના કારણે આજે ગાંધીનગરમાં બેઠક હતી, મીટિંગ હતી, એમાં શું ચર્ચા થઈ, શું વાત થઈ? આજે જે એમની કારોબારીની બેઠક હતી સમાજની, અખિલ ભારતીયની, એની બાબતમાં સમાજનું કઈ રીતે ભવિષ્યમાં કઈ રીતે આગળ લઈ જવા, શિક્ષણ ભવનની બાબતમાં કે સામાજિક કે મતલબ રાજકીય, એમાં રાજકીય આપણે જોડી જ દેવાનું ના પાડતા હોય છે. કુંવરજીભાઈ સમાધાન કરવા તૈયાર થઈ ગયા છે. હા ચોક્કસ, એ વાત સત્ય છે. હું પણ હાજર હતો. કુંવરજીભાઈ ખુલીને કીધું છે કે ભાઈ હું સમાધાન કરવા તૈયાર છું, આવો આપણે મળવી. તો ડખો કઈ બાબતનો? સમાધાન ત્યારે હોય જ્યારે કંઈક ડખો હોય. ડખો ના હોય તો સમાધાન છે ના. ત્યારે જયારે આ ડખો થયો ત્યારે એમાં પરસોત્તમભાઈ કે હીરાભાઈની એન્ટ્રી હતી જ નહીં દીક્ષિતભાઈ. ખરેખર જયારે આ ડખાની શરૂઆત અજમેરમાં થઈ કે કુંવરજીભાઈ ના પાડી કે મેં મારી બીજી ટર્મ પણ હું પૂરી કરી લઉં, એ કેન્દ્રીયના જે લોકો છે એને સ્વીકાર્યું નહીં અને એને અજમેરની અંદર એમની રીતે બેઠક કરીને ઇલેક્શન કરી રાખ્યું અને અજીતભાઈ પ્રમુખ તરીકે એમાં જીતી ગયા. કેમ ના માનો? અને પણ ગેરહાજર બાવળિયા સાહેબ હતા, એની ટીમ હતી, એટલે એને સ્વીકાર્યું નહીં. ત્યાંથી આ વિવાદ એમના ચાલી રહ્યો હતો. એની અંદર આ ટૂંક સમયમાં હીરાભાઈ ની આમાં એન્ટ્રી થઈ છે. હીરાભાઈ ની તો આમાં કોઈ એન્ટ્રી હતી જ નહીં. એટલે સમાધાન કરવા માટે અજીતભાઈ જોડે કાલે વાત થઈ છે, હીરાભાઈ જોડે પણ વાત થઈ છે, કચ્છજી જોડે પણ વાત થઈ છે, સત્યનારાયણ પવાર જોડે પણ વાત થઈ છે. 15 દિવસની અંદર મને જે આજે વાત મેં અત્યારે સવારે કરી, કાલ રાતના હું નાથી નીકળી ગયો હતો, તો મને એવું કીધું છે કે હીરાભાઈ સાથે પણ વાત થઈ છે. 10-15 દિવસની અંદર લગભગ બગોદરા કે આજુબાજુની અંદર તમામ ધારાસભ્યો જે છે આમાં જોડાયેલા છે અને સંગઠનના આગેવાનો ટૂંક સમયમાં બેઠક કરવાના છે અને આનો કોઈક નિવાડો ફાઇનલ થાય એ બાબતમાં જવાની તૈયારી છે હાલમાં. પણ ખરેખર 50 વર્ષનું સંગઠન છે જે જૂનની 21મી તારીખમાં દિલ્હીનું મોટું ભવ્ય આયોજન કરવા જઈ રહ્યા છે. તેમાં અમિતભાઈ શાહ હોય, નરેન્દ્રભાઈ મોદી હોય, એમને બધાને આમંત્રણ દેવાના છે. તો સાથે સાથે આપના દ્વારા હું ધ્યાન દોરવા માંગુ છું સંગઠનના શ્રેષ્ઠ આગેવાનોનું કે ખરેખર તમે જેના જે બોલાવી રહ્યા છો એમાં સમાજની ખરેખર કાંઈ જે આ માંગો છે ગુજરાતને લઈ, ઠાકોર વિકાસ બોર્ડના નિયમ હોય કે એના બજેટની હોય કે કેસ પ્રત ખેંચવાની, આ બાબતમાં ત્યાં ચર્ચા થાય કે ખાલી રાજકીય સંમેલન થઈને ઉભું રહી જાય એવું ન થાય. ખરેખર આગેવાનના વાતમાં ધ્યાન દેવું પડે. જી દીક્ષિતભાઈ. મુકેશભાઈ, જે મુદ્દો હતો, આખો જે ઘટનાક્રમ સર્જાયો, સમાધાન સુધીની વાત આવી, પણ આ બબાલ થઈ કેમ? કુંવરજીભાઈ એ બેઠકમાં હાજર નતા રહ્યા? કેમ તે અજીતભાઈને પ્રમુખ બનાવી દેવામાં આવી? આખી માથાકૂટની શરૂઆત તો એ પહેલાથી જ થઈ ગઈ હશે ને? એવું તો નહીં કે મીટિંગમાં કુંવરજીભાઈ ગેરહાજર અને બબાલની શરૂઆત થઈ. જે વખતે મીટિંગ થઈ એ વખતે બધા આગેવાનો હોય, એના હોદ્દેદારોને આમંત્રિત કર્યા જ હોય, એને ખબર જ હોય. પણ કદાચ એવું બને કે કુંવરજીભાઈને ખબર હોય કે મારા બદલે હવે બીજાને પ્રમુખ બદલાવાનો છે, એટલે કુંવરજીભાઈ તો એવું જ સમજે છે કે કોળી સમાજ એટલે સર્વસ્વ હું જોવો જોઈએ એમ. જ્યારથી એનું નામ આવ્યું ત્યારથી એને તકલીફ પડી. બાકી અખિલ ભારતીય કોળી સમાજની જે વાત કરવામાં આવે છે, આ લોકોએ ગુજરાતની અંદર કે ભારતની અંદર આ સંગઠને કોળી સમાજ માટે શું કર્યું? પહેલા તો આપણે એના ઇતિહાસમાં જવું છે. 50 વર્ષ જૂનું સંગઠન છે. ક્યાંય કોળી સમાજ માટે શૈક્ષણિક સંકુલ બનાવ્યા તો કે નથી બનાવ્યા? કોળી સમાજ માટે હોસ્ટેલ બનાવ્યા તો કે નથી બનાવ્યા?
કોઈ વસ્તુ કર્યું નથી. માત્ર ને માત્ર રાજકારણમાં ઉપયોગ થવા માટે આ સંગઠન કામ કરતું હોય એવું અમને લાગે છે. ત્યાર પછી દિલ્હીની અંદર બે સંગઠન છે, અખિલ ભારતીય કોળી સમાજ ભારત, બરોબર, એના પ્રદેશ પ્રમુખ ગુજરાતનો અત્યારે મને બનાવ્યો. જ્યારથી બનાવ્યો ત્યારથી અમારી માંગ છે કે કોળી ઠાકોર નિગમની અંદર જે કોળી ઠાકોરની નિગમની જે લોન આપે છે એમાં બોજા પદ્ધતિ નાબૂદ કરો. બીજા નંબરની અંદર ગુજરાતની અંદર બીજા અનેક સમાજના ખોટા કેસ પરત ખેંચ્યા તો અમારા સમાજના પણ કેસ ત્યાંથી પાસે ખેંચવામાં આવે. અમારા છોકરા છોકરીઓને ભણાવવા માટે હોસ્ટેલ બનાવવા માટે સરકારી જમીન અમને ટોકન ભાવે આપો. આવી અનેક માંગણીઓ છે. આ લોકોને બધી ખબર જ છે, આ તો દિગ્ગજ નેતાઓ છે, એને બધી ખબર જ સમાજ કયા કયા મુદ્દાથી પીડાય છે. પણ માત્ર ને માત્ર લેવા માટેની લડાઈ છે, કાંઈ કરતા નથી. આ વાસ્તવ છે. અને મારે તો ખૂબ નજીકના જે કુરજીભાઈ જસદણ વિછાના જે ચૂંટાઈને આવે છે, હું ત્યાંનો એક જ ગામનો છું, એના બાજુનો. મને ખાસ ખ્યાલ છે કે માત્ર ને માત્ર રણ માટે આ સંગઠન કામ કરે છે. એક ઢોરનો અવેડો પણ આ લોકોએ આ સંગઠનને બનાવ્યો એવું મને બતાવે કે અમે આ કામ કર્યું. કોઈ પણ પ્રકારનું કામ કર્યું નથી. માત્ર ને માત્ર પ્રમુખ બનવાની રેસમાં લડાઈ લડશે. મને પ્રમુખ બનાવો, કારણ કે ઓલ ઇન્ડિયાના પ્રમુખ બનાવે તો રાજકીયનું કદ મોટું થાય, એટલા માટે કુંવરજીભાઈ જઈ રહ્યા છે. તો આ સમાધાન એટલે બે સંપીને કરી લીધું છે, એટલે સમજણ કરી લીધી છે સમાધાનમાં. સમાધાનની અંદર તો એવું છે, પ્રવીણભાઈની હાજરતા હું હાજર નતો, પણ ક્યાંક ને ક્યાંક એને પાછા પ્રમુખ બનાવવાના કે એની રેસમાં આવશે તો એ સમાધાન નકરી એક દારૂ સમાધાન નહીં કરે. કારણ કે એને પ્રમુખ બનાવો તો કોઈ વાંધો નથી, પણ સમાજમાંથી બીજા કોઈને મોટો બનવા જાય તો એને વાંધો પડશે. પ્રવીણભાઈ, આ વાત સાથે સહમત છો તમે? ના, એની વાત જો પ્રમુખને લઈને મુકેશભાઈની વિચારધારા છે, એમનો પાડોશી છે, એ કહી શકે, પણ સમાજના એ આગેવાન પણ છે, પ્રમુખ પણ રહી છે, કે હાલમાં મંત્રી પણ છે. મેં પહેલા પણ કીધું પ્રદીપભાઈ કે તો અન્ય સમાજના હું મુકેશભાઈને કહું છું કે તમારા મતે મંત્રી પણ બન્યા, ધારાસભ્ય બન્યા છે, કારણ કે એમના પણ નામ આપો. ઠાકોર વિકાસ બોર્ડ એટલે ખાલી કુંવરજીભાઈ પરસોત્તમભાઈ લાગુ ન પડે. અન્ય સમાજને તમે મત આપ્યો, એના મંત્રી પેલા એની આગળ રજૂઆત કરી લઈને જાઓ. કારણ ખાલી કોળીના નેતાને તો આપણે ટાર્ગેટ કરવા આવું ખરેખર ના હોય. બે બાજુ આપણે વાત કરવી પડે. હું એમ માનું છું છેતરાવાનું છે ફાઇનલ છે, થોડું અને જાજુ. અને તમારે ક્યાં છેતરાવું છે એ તમે નક્કી કરી લો, એ વાતમાં આપણે સ્વીકારવી છે. પણ ખાલી એક જ વ્યક્તિની જવાબદારી ના હોય. આમાં બીજા સમાજને પણ તમે મત વોટ કર્યો હોય, તમારો મુદ્દો હોય તો એમની આગળ પણ જવું પડે. એ પણ મંત્રીમંડળોમાં બેઠા છે, ધારાસભ્યોમાં બેઠા છે, સરકારમાં છે. ખાલી કુંવરજીભાઈને ટાર્ગેટ બતાવવા એ હું યોગ્ય નથી માનતો. પછી હીરાભાઈ હોય, પરસોત્તમભાઈ સૌ સાથે મળીને આગળ કામ કરે. માનસિકતા કોની કેવી છે એ મુકેશભાઈને વધારે અનુભવ, એની અંદર કોઈ ટિપ્પણી નહીં. મુકેશભાઈ, આજે એમાં એવું છે, જો પરસોત્તમ સોલંકી છે, હીરા સોલંકી છે, આ લોકોએ તો મારી વાત સાંભળો કે ગુજરાતની અંદર કોળી સમાજને સંગઠિત કરવા, કોળી સમાજના ઘણા બધા કામ કદાચ એની પાસે ગયા હોય, કોઈ નિરાશ થયો હોય, અત્યાર સુધી દાખલો મને નથી મળ્યો, કદાચ મારી કરતા વધુ પ્રવીણભાઈ નજીક છે. પણ હવે આ લોકો વડીલ છે, ઉંમરલાયક છે, રાજકીય નેતા છે, પણ હવે ખરેખર સમાજને શિક્ષણ તરફ વાળવા માટે, સમાજને સંગઠિત કરવા માટે, સમાજના ઉદ્ધાર માટે એને બધી સરકારમાં બેઠા છે. અમે સંગઠન વાળા માંગણી કરી છે કે તમે સરકારમાં બેઠા છો તો 2000 કરોડથી વધુ ફંડ નાખો અને લોન જે મળે છે બોજા પદ્ધતિ નાખે છે નિગમમાં સરળતાથી. તો એ લોકો માંગ ન કરીએ કે માત્ર સંગઠન વાળા આપણે બધા કેમ માંગ કરી? એને નથી ખબર પડતી, એને બધી જ ખબર પડે છે. આજ પાટીદાર સમાજ હોય, ક્ષત્રિય સમાજ હોય કે અન્ય XYZ સમાજ, એના કેસ પરત ખેંચા હોય. હિન્દુસ્તાનની અંદર એવું તો નથી ને ગુજરાતમાં કે અમીર ને ગરીબ બે કાયદા છે, તમારા કેસ નાબૂદ થાય ને અમારા ન થાય. તો અમારી માંગ છે કે અમારી 6 થી 7 જે માંગ છે, ખોટા કેસ પરત બાહેધરી લો ને પ્રવીણભાઈ, બાહેધરી આપો આમની વાતની. બાહેધરી હું સરકારમાં નથી દીક્ષિતભાઈ, પ્રદીપભાઈ. સરકાર લે ને, હું કહી લઉં કે મેં કેમ કીધું ભાઈ, મેં સ્પષ્ટતા કરી. પણ તમે તમારે છેતરાવાનું નથી, ફાઇનલ છે, થોડું ઓછું ને થોડું વધારે. પ્રવીણભાઈ, મારી વાત સાંભળો કે પાટીદાર સમાજના કેસ પાછા ખેંચાઈ જાય, હમણાં ક્ષત્રિય સમાજના કેસ પણ પાછા ખેંચાયા,
કોળી સમાજમાં તો કેવું નેતૃત્વ છે. આપણે હમણાં નવનીત બાટલિયાવાડામાં જોઈ લીધું, હવે માયા આહિરના પુત્ર હતા તો પુરાવી દીધા. તો પછી કોળી સમાજની આ કેમ એવી વાત કરે કેસ પાછા નથી ખેંચાતા? આંતરિક રાજકારણ એટલું બધું વધી ગયું છે, કોળી સમાજના નેતાઓ સક્ષમ નથી. વાત તમારી પહોંચાડવામાં, હું તો એમ કહું છું ગુજરાતની કેન્દ્ર લેવલે સુધી તમે વાત પહોંચાડવામાં કાંઈક ને કાંઈક હું માની સ્વીકારું છું કે સક્ષમ નથી. તમારી વાત તમે મનાવવામાં સરકારને કન્વેન્સ કરી નથી શકતા અમારા નેતા. આ વાતને આપણે સ્વીકારવી જ પડે, કેમ કે નિગમ તો એક હું કહું છું જે નિયમ છે એક નાનો એવો મુદ્દો છે અને એ મુદ્દાને લઈને વર્ષોથી વાત હાલે છે. મુદ્દા પદ્ધતિ હોય, 2 નંબરના ઉતારણ, જે પણ આ પ્રક્રિયા છે એના નિયમના સુધારણા કાઢવાના, છોકરાને લોન નથી મળતી અને બજેટ પાછું જાય છે. તો આ નેતાને ખરેખર આમાં ધ્યાન દેવું પડે. એ વાતને આપણે સ્વીકારવી છે, એમાં કોઈ મુકેશભાઈ ની આજે આપણે એ વાતમાં છે. કેસની લડાઈ હોય તો તમે લડો, પણ વ્યક્તિગત કોઈને ટિપ્પણી જે કરીને આપણે લડવું ને એ યોગ્ય નથી. કોણ સારું કોણ ખરાબ, પણ સાથે જ્યાં સુધી મળીને કામ નહીં કરે તો સરકારમાં કોઈ દી રિઝલ્ટ મળવાનું નથી. એક તરફી તમે વલણ મેં ન કીધું તો તમારે છેતરાવાનું છે, ફાઇનલ છે. થોડા છેતરાવ કે જાજા છેતરાવાના છો બંને તરફ. અમે એ દિશા વસાડે રસ્તો હોય મુકેશભાઈ આગળનો તો એ દિશામાં આપણે આગળ વધવી. બાકી અમે તો સ્વીકારવી છે કે છેતરાવાનું છે. પ્રવીણભાઈને હવે મારી વાત સાંભળો. તમને કદાચ મીડિયાના માત્ર માધ્યમથી ખબર હશે કે જસદણ વિછિયાના ખાંડા અડમતિયા મુકામે 22/3/2026 ના રોજ સાંજે 4 કલાકે મહાસંમેલન હતું. જો કુંવરજીભાઈ અમને અમારી કોઈ વાંધો હોય, 22/3 ના સંમેલન હતું, 21 તારીખે કુંવરજીભાઈ અમારા માણસોને આ સંમેલન બંધ રખાવવા માટે 15 જણાની ટીમને ત્યાં બોલાવી અને અમારી જે માંગ છે વ્યાજબી સંવિધાનિક માંગ છે, 2000 કરોડ ફંડ નાખો, ખોટા કેસ પરત ખેંચો, અમારા દીકરાઓને ભણાવવા માટે જગ્યા ફાળવો, આવી 9 માંગ છે. એને લઈને કીધું કે તમે ગાંધીનગર આવો, હું તમારી સાથે સહમત છું, સરકાર તમને મુખ્યમંત્રી સાથે બેઠક કરાવીને તમારા પ્રશ્ન સોલ્વ કરીશ. કાલે હજી આવતીકાલે ગઈકાલે અમે બધા અમદાવાદ ગાંધીનગર ગયા. અમારા ઠાકોર અને કોળી સમાજના આશરે 200 જણા ગયા, અંદર જવા દીધા 15 વ્યક્તિને. ત્યાં જઈને જયારે અમારા લેટર પેડ ઉપર માંગ મેકી, કુંવરજીભાઈ ફરી ગયા કે આ કામ મારાથી ન થાય, આ હું ન કરી શકું. માત્ર ને માત્ર કોળી સમાજનું જે અહીંયા માંગને લઈને સરકારને જગાડવા માટે સંમેલન થતું એ અટકાવવામાં આવ્યું. શાના કારણે અટકાવવા માંડ્યું? અલા ભાઈ, સંમેલન થાય તો તમને બીક શેની લાગે છે? તમને બીક એની લાગે છે કે ક્યાંક ને ક્યાંક કોળી ને ઠાકોર સમાજના યુવા નેતા તૈયાર ન થઈ જાય તો અમે જે જૂના છીએ અમને કોઈ સ્વીકારશે નહીં. કારણ કે આ લોકોને રાજકારણ સિવાય કઈ કરવું નથી. પણ યુવા ટીમ હવે જાગી છે. જો એ સરકારમાં બેઠા છે, પહેલા અમે માંગ કુંવરજીભાઈ પાસે કરી, એને અમારી માંગ ન સ્વીકારી. હવે અમે આગામી દિવસોમાં પરસોત્તમભાઈ પાસે જવાના છીએ કે હવે દાદા તમે દિગ્ગજો, આ લોકોએ અમને છેતરી અને બોલાવ્યા ને અમારા આગેવાનોને બોલાવ્યા કે ભાઈ તમારું કામ કરી દઈશ, તમે સંમેલન બંધ રાખો. જેથી કરીને સંમેલન બંધ રાખ્યું, પણ હવે એને કાંઈ કામ કર્યું નહીં એટલે પરસોત્તમભાઈ પાસે જઈશું. તો અમારા નેતા ભાજપ સરકાર સાથે છે, તો પહેલા તો અમારે અગ્રમતા એને જ દેવી જોઈએ કે તમે સરકારને કહો કે અમારા કેસ પાછા ખેંચે, અમારું ફંડ નાખે. તો આ લોકો કરે તો સારું. બિલકુલ. પ્રવીણભાઈ, આ ખરેખર સરકાર આગળ માંગ હોય. પરસોત્તમભાઈ આપણા નેતા છે, 100% છે. કુંવરજીભાઈ આપણા નેતા છે, 100% છે. એને સાથે લઈને સરકારમાં ખરેખર જે બી મુકેશભાઈ ને હું એમ માનું કે મુકેશભાઈ કદાચ કોંગ્રેસમાં જોડાયેલા છે, તો પાર્ટી વાળો વિવાદથી આપણે દૂર રહી અને સમાજનું વિચારવું પડે. એ કુંવરજીભાઈ નેતા છે, પરસોત્તમભાઈ નેતા છે, એને સાથે લઈને જવાનું. એ સરકારનો પાર્ટ છે, સરકાર પોતે નથી. સરકાર બધા ધારાસભ્ય બધા મંત્રી લઈને મુખ્યમંત્રી આગળ રજૂઆત કરવાની, એને જોડે લઈ જે પાટીદાર જે પદ્ધતિ અપનાવી. ઘણી વાર મારે દિનેશભાઈ વાત એને પણ મને કીધું કે પ્રવીણભાઈ મારો સહકાર જોતો હતો, કયો અમે તમને સાથે મદદ કરશું. તો અન્ય સમાજનો પણ આપણે સરકાર એની માર્ગદર્શન લઈ અને આપણે સરકાર સુધી મુખ્યમંત્રી આગળ માંગણી હોવી જોઈએ. અને એમાં આપણે સહકાર બાવળિયા સાહેબ પરસોત્તમભાઈ નો લેવો પડે. વ્યક્તિગત કોઈ એક વાળા માણસથી આ કામ નથી થવાના કારણો આ છે. આપણે ઘડી કાયા ડાયરેક્ટ સરકાર જ હોય, એની સાથે ટેસ્ટ ઉપર ટેબલમાં બેસવાનું આવે. પણ વ્યવસ્થિત જગ્યા, વ્યવસ્થિત સંમેલન કે પછી જે પણ કરવું પડે, પણ ખરેખર પેલા વ્યવસ્થિત જે ટીમ હોય તમારી મુકેશભાઈની, એને એક ટેબલ ઉપર મુખ્યમંત્રીને આ રજૂઆત પહોંચાડવી પડે. પછી મુખ્યમંત્રી ન સાંભળે તો આ બધા આપણા જે ધારાસભ્યો છે, મંત્રી છે, એમને વાત કરીને મુખ્યમંત્રી આગળ રૂબરૂ મુલાકાત કરવી પડે. ટાઈમ તો અપાવે જ ને. પછી એમાં આપણે નેતાને આપણે પહેલેથી જ નેતાને ટાર્ગેટ કરી દેવી કે
કે તમે નથી કરતા, તમે નથી કરતા. તો હું મુકેશભાઈને આજે કહું છું, સમાધાન થઈ એક રહ્યું મિનિટ, છે, એક કોને મારી એક- પસંદ એક મારી એક જ મુકેશ, એક જ નહીં, મિનિટ, આજે એક સમાધાન મિનિટ. થાય તો ખાલી કોને મુકેશભાઈને કોના મારો એક પેટમાં સવાલ તેલ છે. રેડાય છે? હું પહેલા એક મારી વાત પૂરી કરી લો કે મુકેશભાઈ નું કહેવા માંગુ છું કે બીજી ઘણી એવી સીટ છે જ્યાં બહુમતી કોળી સમાજના મતેથી ધારાસભ્ય અને મંત્રી બન્યા છે. કયો ને એને કેમ એને રજૂઆત નથી કરતા? કોળીના મત લઈને જ બન્યા છે ને, એને કેવું પડે. નકરું એક વ્યક્તિને ના કેવું પડે. મત બાવળિયા સાથે લીધા હોય એમ એને પણ લીધા છે ને, તો વાત એને પણ રજૂઆત સાથે મળીને સમાજનું કામ કરવું હોય તો આ રીતે પરિણામ આવે. નહીં તો પાર્ટી વાળો બેચ પકડીને આપણે લાગી જાવી કામે તો નહીં. સમાજની પ્રતિનિધિના સાચી દિશામાં અને બધા વ્યક્તિ સાથે મળીને કામ કર્યું ચોક્કસ પરિણામ મળે. બીજા સમાજોનો કેસ ખેતાડા હોય તો ચોક્કસ કોળી સમાજના ખેતાવા પણ આ વાતનો હું મુકેશભાઈની સાથે જી મુકેશભાઈ, કોને વાંધો છે? કદાચ સમાધાન થઈ જાય તો કોઈને વાંધો છે? સાહેબ, પહેલા જે પ્રવીણભાઈએ વાત કરી હું ટૂંકમાં એને જવાબ આપી દઉં કે જે કોળી ને ઠાકોર સમાજ, અમારું સમસ્ત કોળી ઠાકોર એકતા સમિતિ ગુજરાતનું સંગઠન હાલે છે, જે ગુજરાતની અંદર કોળી અને ઠાકોર બંને જોડાયેલા છે. દરેક જિલ્લાની અંદર સંગઠન છે. આજ અમારી 9 મુદ્દાની માંગ જો કુંવરજીભાઈ બેઠા છે સોલ્વ કરી દેતા હોય તો તમે જેમ કીધું ને કે પાર્ટી હતો સ્વેચ્છાએ કોઈ ભાજપમાં હોય, કોઈ આમ આદમીમાં હોય, કોઈ કોંગ્રેસમાં હોય, હું ક્યારે કોઈ પણ પ્રકારનું રાજકારણ કરવા માંગતો નથી. આ માધ્યમથી કહું છું પ્રવીણભાઈ, તમે નોટ કરી લ્યો, મીડિયા વાળાએ નોંધ લઈ લે. મારે ક્યારેય ધારાસભ્ય થવું નથી, મારે ક્યારેય કઈ થવું નથી. મારા મુદ્દા સોલ્વ થઈ જાય તો હું એક સામાજિક કાર્યકર રહેવા માંગુ છું. અને મારી જે કઈ માંગ છે મેં કોંગ્રેસના પ્રદીપભાઈ એક મિનિટ મુકેશભાઈ નું જવાબ આપો ટૂંકો. પ્રદીપભાઈ, જી જી મુકેશભાઈ, જે તમે વાત કરો છો ને કે બાવળિયા સાહેબ આ કઈ પોતે સરકાર નથી. બાવળિયા સાહેબ એક સરકાર નથી. તમે આ ભૂતકાળમાં પણ જોયું છે કે બગદાણા વાળી મેટરમાં શું કરવું પડ્યું, કેટલા નેતાને આવવું પડ્યું, કેટલા મેદાનમાં આવ્યા અને ક્યારે સોલ્યુશન નીકળ્યું. આજ તમે ઘટના પાટણની જોઈ લો. અલ્પેશભાઈ ઠાકોરને સંમેલનનું એલાન કરવું પડ્યું તો ક્યારેક મારા દિલની અંદર પ્રશ્ન થાય છે કે આ સત્તાના ધારાસભ્યોને જો સંમેલન કરવા પડતા હોય તો પરિસ્થિતિથી પહેલા તમે વાકેફ થાવ કે ધારાસભ્ય ભાજપના એને સંમેલન કરવા પડતા હોય આ સરકારમાં, તો આમાં ઘણું જાણવા જેવું છે. એટલે તમે એક વ્યક્તિગત જે તમે ટિપ્પણી કરો છો ને એને લઈને હું તમને કહું, તમે પાર્ટી હોય તમારો વ્યક્તિગત સાંભળો પ્રવીણભાઈ મારી વાત, અમે કોઈ વ્યક્તિગત નથી કરતા. તો એને સમજ્યા વિચાર્યા વગર સંમેલનના આગલા દિવસે એવું કેમ કહી દીધું કે મુદ્દા સોલ્વ થઈ જાય છે? એમ તમારા પ્રશ્ન હું સરકારમાં બેઠો છું અમલ કરવાના જેવું એને સમજ્યા વિચાર્યા વગર જવાબ આપી દીધો. અને બીજા ધારાસભ્યનું તમે અવારનવાર કહો છો, બીજા કોઈ પણ ધારાસભ્યો સમાજ ભેગો થઈને વિરોધ નથી કરતા, માત્ર કુંવરજીભાઈ જ વિરોધ કરે છે. ફોરિયાળી સંમેલન થયું એમાં એને પેટમાં તેલ રેડાનું, જસદણ કરવાનું હતું ન્યા એને પેટમાં તેલ રેડાનું. માત્ર કુંવરજીભાઈને જ તકલીફ છે, બાકી હીરાભાઈને તકલીફ નથી, ઋત્વિકભાઈને તકલીફ નથી, પરસોત્તમભાઈને તકલીફ નથી. માત્ર ને માત્ર કોળી સમાજ ભેગો થાય એમાં કુંવરજીભાઈને જ રસ નથી. હા, એને આગળ રાખો, એને ભા બનાવો, એની આગેવાનીમાં કરો તો કમ્પ્લીટ છે. ચોટીલા સંમેલન થયું આખું ભાજપ પ્રેરિત હતું, એમાં તો વિજય રૂપાણીને બોલાવ્યા, એને કોઈ તકલીફ નથી. પણ તમે કઈ કરો તો તકલીફ છે, પણ હજી અમને કઈ તકલીફ નથી. અમારા મુદ્દા સોલ્વ થતા હોય નકર અમે બહુ સ્પષ્ટતાથી સમસ્ત કોળી ને ઠાકોર સમાજ આગામી દિવસોની અંદર સરકાર વિરુદ્ધ સંમેલન કરશું. સરકાર વિરોધ કરાય. પ્રદીપભાઈ વસાવા તમે જોવા માંગો જી, સંમેલન તમે કરો, વિરોધ કરો, લોકશાહીમાં તંત્ર છે. તો હમણાં જ મેં લગભગ સાંભળ્યું છે કાલે જ રાજુભાઈ એના મીટિંગ કરી જસદણમાં, એનો તો કઈ વિરોધ થયો નહીં. કાલની તારીખમાં લગભગ હતી રાજુભાઈની મીટિંગ, બહોળી સંખ્યામાં હતું. તો બાવળિયા સાહેબ ને એના તકલીફ નો તો મુકેશભાઈ વાળાના કદાચ વ્યક્તિગત કઈ હોય, કેમ કે મને તો ખબર નથી વિરોધ કરે છે કે નહીં. કાલની ઘટના ના જોઈ એટલે આવું કઈ હોય નહીં. મીટિંગ બોલાવી હતી અને ખેડૂતોની મીટિંગ બોલાવી હતી ભાઈ. ઠીક છે, પણ મીટિંગ તો હતી. કેટલી મિટિંગો કરી છે, અવારનવાર મિટિંગો જસદણની અંદર થતી જ હોય. ઠીક છે, અને એક આમાં પરમિશન કયા કારણોનો લઈ અને નાની જે હાલાતને જે નામંજૂરી આપી દુઃખની વાત છે. લોકશાહીમાં અધિકાર છે મુકેશભાઈ કરી શકે, પણ વ્યક્તિગત જે તમે વારંવાર આવી જાઓ છો ને એ થોડુંક મુકેશભાઈ આપણા હિસાબે સમાજના હિસાબે થોડુંક હું એમ માનું છું ઉપચાર, જેમાં તમારે વિચારવું પડે. જાહેર મંચ ઉપરથી કોઈ વ્યક્તિને આપણે ઘડીએ નામ લેવા એ યોગ્ય નથી. જી
પ્રદીપભાઈ. પણ તો તમે એને સમજાવો ને. મુકેશ રાજપરા સભા કરે તો તકલીફ, બ્રિજરાજ સોલંકી કરે તો તકલીફ, મનુભાઈ હવસીભાઈ રાજપરા કરે તો તકલીફ, બીજો કોળી સમાજનો કોઈ ચહેરો સભા કરે તો તકલીફ. બરોબર, બાકી તમે કયો છો એનું ખેંચો છો, વડીલ છે ખેંચો, અમને કોઈ વાંધો નથી. તો તમે એને કયો કે આપણા મુદ્દા સોલ્વ કરાવો ને. અમારે ક્યાં સભા કરવી છે, અમારે ક્યાં સંમેલન કરવું? ભાજપાને તકલીફ છે, બાવળિયા સાહેબને તકલીફ છે, એ ક્લિયર જ કરી દો. આ ચાલો, તમારે સરકાર માંગ છે, ખાલી વ્યક્તિગત બાવળિયા સાહેબ આગળ બધું લેવાનું. સરકાર માને, સરકાર આરે વાંધો છે, બાવળિયા સાહેબ તમારી જે મુદ્દાની માંગ છે ને એ યોગ્ય નથી. તમારે બાવળિયા સાહેબ હારે છે, ભાજપ હારે ટકરાવ કોની હારે છે? કોણ કરશે તમારે સોલ્યુશન? કે બાવળિયા સાહેબ પરત ખેંચશે કે ભાજપ સરકાર ખેંચશે? ઠાકોર વિકાસ બોર્ડ સરકાર કરશે, કુંવરજીભાઈ કરશે? સરકાર હારે તમારે ભાજપ હારે તકલીફ છે, બાવળિયા સાહેબ હારે તકલીફ કોની હારે છે? કયો. મારે સરકાર આને વાંધો છે. કુંવરજીભાઈ બાવળિયાનું તો કઈ હાલતું નથી. એ કાલે 50 આગેવાનો ગયા તોય ખબર પડી. એને કીધું કે આ કોઈ આ અમારા નો ચાલે, પણ પાછા મારી વાત સાંભળો, અટકાવે છે. અમારો વાંધો મારી વાત સાંભળો, રજૂઆત કરવા સેના માટે જાઓ છો? રજૂઆત કરો, એને બોલાવ્યા, રજૂઆત કરવા જાઓ છો. અને બાવળિયા સાહેબ 27 માં હમણાં આવે છે ચૂંટણી, બહુ વાર તો છે જ નહીં. તો આ દેખાડા કરીને જાહેર મંચ ઉપર કોઈ વ્યક્તિ ઉપર લાલચન ઘડિયા લગાડવા તમારા જેવા અધ્યક્ષને, તો તું તમારા મોઢેથી નથી મુકેશભાઈ. તમે સમજે કુંવરજીભાઈ ને સમજાવો કે મુદ્દા સોલ્વ કરાવે. અમારે બોલવું 1 મિનિટ નથી બોલવું પડવું. લ્યો મુકેશભાઈ, આજે જે મેચ ચાલતી હતી કે અખિલ ભારતીય મેટર, આજે આગેવાનો બેસીને એનું નિરાકરણ લાવ્યા, કાલ આવતા દિવસોમાં થવાનું. એમ આ તમારું જે માંગ છે તો આખા સમાજની છે, તમારી વ્યક્તિગત છે? આખા સમાજની. આ તો સમાજને જોડે લઈને બેઠક કરો ને, વાત કરો ને. કોણ ના પાડે કે જસદણમાં સંમેલન ન થાય એવું ફાઇનલ છે? આવડું મોટું સૌરાષ્ટ્ર છે, ગાંધીનગર છે, આવો અમે તમારી સાથે થઈ, 5000 લઈને હું પોતે આવી, કરો તમારે સંમેલન. એટલે મુકેશભાઈ, પ્રવીણભાઈ, આશા રાખીએ કે સમાજ એક થાય, સમાજ એક થાય, સમાજ એક હોવો જોઈએ, સમાજમાં ફાટાવો ન હોવા જોઈએ. સમાજની એકતા હોય તો કેવા પરિણામ મળે ને દાખલાઓ આપણી સામે છે, એ પણ મળશે. પણ સમાજની એકતા હોવી જોઈએ. કોંગ્રેસ ભાજપ બધું મૂકીને જ્યારે સમાજમાં જાય ત્યારે બધા સમાજનો કોઈ દીકરો આગળ જતો હોય તો એના માટે ઊભું જોઈએ. આભાર પ્રવીણભાઈ, મુકેશભાઈ, બંને જોડાયા, તમારા વિચારો રજૂ કરવા બદલ થેન્ક યુ. આભાર. તો આખરે ખૂબ લાંબા સમયથી જે અખિલ ભારતીય રાષ્ટ્રીય કોળી સમાજ છે તેના પ્રમુખને લઈને એક લાંબા સમયથી વિવાદ ચાલતો હતો. જો કે આ વિવાદનો હવે અંત આવે એમ છે અને ફરી એક વખત જે કુંવરજી બાવળિયા છે, જે તેમની એન્ટ્રી ફરી એક વખત અહીં શક્ય માનવામાં આવી રહી છે. નિરા સોલંકી અને બંને વચ્ચે ટૂંક જ સમયમાં એક સંમેલન સાથે સમાધાનના પણ સંકેત મળી રહ્યા છે, સૂચક સંકેત મળી રહ્યા છે. ત્યારે તમારું શું માનવું છે? સમાજમાં એકતા કેવી હોવી જોઈએ તે ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ પર કોમેન્ટમાં જણાવજો. જો હજુ પણ તમે અમારી ચેનલ લાઈક, શેર કે સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ કરી દેજો. અને હવે GTPL, જીઓ સહિતના પ્લેટફોર્મ પર પણ ન્યૂઝરૂમ ગુજરાત આવી ગઈ છે. તો GTPL પર તમારા ઘરે ટીવી ચાલુ કરો, 285 નંબર પર, જીઓ પર પણ આવી ગઈ છે, અને તમારા નાના મોટા તમામ પ્લેટફોર્મ પર આવી ગઈ છે. ત્યાં પણ એટલો જ પ્રેમ આપતા રહો. નમસ્કાર.